કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની મીટિંગ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાટણ રોડ ઉપર આવેલા કામધેનુ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ હતી, જેમાં ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિના તારક ઠાકોર, વદનજી થરા શહેર પ્રમુખ લલિતજી વાઘેલા, હમીરજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય મદારજી ઠાકોર, અરવિંદ ગોહિલ, સરપંચ પતિ રતનપુરા, અમૃતજી ઠાકોર, અરડુવાળા સરપંચ વાલજીજી લવજીજી ઠાકોર, પૂર્વ સરપંચ વાલજીજી રંગુજી રાઠોડ, રાઠોડવાસ સરપંચ મુકેશ ગોયલ, સૌપુરા સરપંચ ડીકે ઠાકોર, આકોલી સરપંચ પતિ સહિત મોટી સંખ્યામાં ઓબીસી સમાજના વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રેલી કાઢીને સૂત્રોચ્ચાર કરી પાટણ નાળા પાસે આવેલા શ્રી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુથી મેન બજાર થઈને રેલી કાંકરેજ મામલતદાર કચેરીમાં પહોંચી હતી અને સરકાર દ્વારા ઓબીસી સમાજના લોકોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી। ત્યારે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને તારક ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં 146 જેટલા સમાજો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાં માત્ર 20 જેટલા સમૃદ્ધ સમાજો લાભ લઈ રહ્યા છે। ત્યારે હવે એમની સંખ્યા 20% જેટલી પણ નથી, પરંતુ 80% સીટ લે છે। ત્યારે હવે બીજી તરફ ઠાકોર, કોળી, વણઝારા, નાય, દેવ પૂજક, ગોસ્વામી જેવા 100 જેટલા સમાજો ઓબીસીમાં સમાવેશ થયો છે, છતાંય આજ સુધી વંચિત રહ્યા છે। ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે કાંકરેજ તાલુકા નાયબ મામલતદાર વિજય ચૌધરીને રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું હતું। જોકે સુપ્રીમ કોર્ટે 1992ના ઇન્દિરા સાહનીનો ઐતિહાસિક ચુકાદા પ્રમાણે આ બંધારણીય છે, જેમાં ભારતના 12 રાજ્યોના કોંગ્રેસ અને ભાજપ શાસિત સરકારમાં લાગુ કરવામાં આવેલ મહારાષ્ટ્ર, હરિયાણા, આંધ્રપ્રદેશ, કેરળ, તેલંગાણા, બિહાર, કર્ણાટક, તામિલનાડુમાં છેલ્લા 50 વર્ષથી આ બધા રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે। ત્યારે હવે ગુજરાતમાં પણ અમલી કરવામાં આવે તેવી માંગ ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના તારક ઠાકોરે કરી છે। ત્યારે હવે આ અંગે સરકાર દ્વારા કેવો નિર્ણય લેવામાં આવશે તે જોવું રહ્યું। શિહોરી ખાતે ઓબીસી વર્ગીકરણના માગણી માટે અમારો નવયુવાન ખૂબ જ એક્ટિવ ભાઈ તારકભાઈ આ ઝુંબેશ ઉપાડી છે, એને સમર્થન આપવા માટે કાંકરેજ તાલુકાના સવિશેષ ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનો પણ એમના સમર્થનમાં અહીંયા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા હતા। ટીવી ચેનલના આપણા સૌના માધ્યમથી હું પ્રથમ એક વાત કરીશ કે આ માગણી જે અમારી છે એ માગણી કોઈ સમાજને અન્યાય કરવાની નથી, કોઈ સમાજનું છીનવી લેવાની નથી, કોઈ સમાજને બાયકોટ કરવાની વાત નથી। વાત એક છે કે અનામત વર્ગીકરણ થવું જોઈએ। તમે જાણતા હશો કેટલા વર્ષોથી 27% અનામત ગુજરાતમાં જળવાયેલી છે। જ્યારે જ્યારે અનામત બાબતની વાત આવે તો જ્ઞાતિઓનો ઉમેરો થાય છે, પણ અનામતની જે ટકાવારી છે ટકાવારીમાં ઉમેરો થતો નથી। એટલે દિવસે ને દિવસે ઠાકોર સમાજના યુવાનો જે શિક્ષિત છે, વેલ એજ્યુકેટેડ છે, એ સરકારી નોકરીથી વંચિત રહી જાય છે। અમે ટીવી ચેનલના માધ્યમથી મામલતદારશ્રીને આવેદન આપ્યું છે અને આપના માધ્યમથી પણ સરકાર સમક્ષ રજૂઆત કરવા માગીએ છીએ અને અમારો અવાજ સરકાર સમક્ષ સુધી પહોંચે કે સમગ્ર ગુજરાતની અંદર જાતિ જનગણના થવી જોઈએ। જાતિ જનગણના થાય તો જ સરકારને ખબર પડશે કે ગુજરાતમાં કોની વસ્તી વધારે છે, અને વસ્તી વધારે છે તો એ વસ્તી આર્થિક પછાત કઈ છે। જેમ તારકભાઈ આખી વિસ્તૃત વાત કરી છે, તારકભાઈ પોતે આઈપીએસની એક્ઝામ આપી ચૂકેલા છે અને ક્યાંક થોડાક માર્કે એ એમને સફળ નથી મળી, એ ક્યાંક ને ક્યાંક એમને વિશ્લેષણ કર્યું, એમણે ગઠન કર્યું, એમણે અભ્યાસ કર્યો કે હું ક્યાંય રહી ગયો તો માત્ર અનામતની હિસાબે રહી ગયો છું। અન્ય રાજ્યોની અંદર ટકાવારી વધે છે, અન્ય રાજ્યોની અંદર વર્ગીકરણ થાય છે, તો આ દેશના વડાપ્રધાન જ્યારે ઓબીસી સમાજમાંથી આવતા હોય તો આ દેશના વડાપ્રધાને પણ ઓબીસી સમાજનું વિશે વિચારવું જોઈએ। તારકભાઈએ કહ્યું ઘણી જાતિઓ એવી છે જે આર્થિક પછાત છે, જે આર્થિક સક્ષમ નથી, એવી જાતિઓ અનામતથી દૂર રહી જાય છે, અને જે આર્થિક સક્ષમ છે એ જાતિઓ પણ અનામતનો લાભ લઈ જાય છે। વાત એટલી જ છે કે અમારી વાત એટલી જ છે કે આ અનામત વર્ગીકરણ થવું જોઈએ, જાતિ જનગણના થવી જોઈએ, અને જાતિ જનગણના થાય અને અનામત વર્ગીકરણ થાય તો જ આર્થિક પછાત જે સમાજો છે એમાં સવિશેષ ઠાકોર સમાજ હોય, બીજા જે કંઈ સમાજો તારકભાઈએ ગણાવ્યા છે, બધા જ સમાજોના દીકરા દીકરીઓને યોગ્ય ન્યાય મળી શકે। આ સમાધાન રૂપી માનનીય સુપ્રીમ કોર્ટે 1992માં જે વર્ગીકરણ ઓબીસી અનામતમાં વર્ગીકરણનો ચુકાદો આપ્યો હતો, એના પછી ભારતના 12 રાજ્યોમાં જે વર્ગીકરણ અમલમાં છે એમાં ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેની સરકારનું આવી જાય છે।
તમે મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, બિહારની વાત કરો તો તેલંગાણા, કર્ણાટકની. આના સિવાય ઘણી એવી સરકારો છે જે રાજ્ય પાર્ટીની સરકારો છે. તમિલનાડુ, કેરેલા, જે ભારતના સૌથી સમૃદ્ધ રાજ્યો છે, આ દરેક જગ્યાએ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. અમારી એ જ માંગણી છે કે ગુજરાતના અંદર તમે જો આ જ રીતે અનામત આપતા રહેશો તો અમુક જ્ઞાતિઓનો જ વિકાસ થશે અને જે ખરેખર વિકાસથી વંચિત છે એ પાછળ રહી જશે, એ પછાત થતા જશે, એમના બાળકો મજૂરી કરવા મજબૂર થશે અને એમના અનામતનો લાભ નહીં મળી શકે. એના માટે તમે વર્ગીકરણ કરો. અમે કોઈ જ્ઞાતિના, કોઈ વર્ગના, કોઈ વ્યક્તિના વિરોધમાં નથી. અમે એમાં એક જ વસ્તુ કહી રહ્યા છીએ કે જે ઓબીસીમાં સમૃદ્ધ જ્ઞાતિ હોય તેમાંથી 27માંથી તમે અમને અલગ અનામત આપો અને જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ હોય એમને તમે અલગ અનામત આપો. ઉદાહરણ તરીકે 27% અનામત છે તો ખાલી અને ખાલી 10 જ્ઞાતિઓ જેમની સંખ્યા 20% નહીં હોય ઓબીસીની એ 80%, મતલબ 27માંથી 22 સીટો લઈ જાય છે. એમને ખાલી અને ખાલી 27માં 20%, એટલે 4.5% આપો જેથી એમનો વિકાસ થાય. અને બીજી બધી જ્ઞાતિઓ જે વિકાસથી વંચિત છે, ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવણ, નટ, નાઈ, ધોબી, મોચી, સલાટ, વાસકોડિયા, વાદી, કે જેમને ખરેખર પચાસ છે એમને તમે 22% આપો કે જેથી એમના બાળકો સારું શિક્ષણ મેળવી શકે, એમના બાળકો સારી સરકારી નોકરીમાં જઈ શકે, સારામાં સારી પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન લઈ શકે, MBBS કરી શકે, MD બની શકે, MBA કરી શકે, એન્જિનિયરિંગ કરી શકે, ડેપ્યુટી કલેક્ટર બને, DYSP બને, સિંચાઈ વિભાગમાં જાય, ખેતી વિભાગના અંદર જાય, નાણાં વિભાગમાં જાય, સ્વાસ્થ્ય વિભાગમાં જાય. એમનો અધિકાર છે. એ ખાલી મજૂરી કરવા, વોટ આપવા, સરકાર બનાવવા અને પછી રખડવા માટે પેદા નથી થયા. એટલા માટે વર્ગીકરણ જરૂરી છે, સંવિધાનિક છે, કાયદાકીય રીતે સાચું છે અને ગુજરાતના અંદર ખાસ જરૂર છે. અને અમે એ બધી માહિતી તમને આપવા તૈયાર છીએ. અને હવે સરકારની જવાબદારીમાં આવે છે કે આટલા મોટો સમૂહ કે જે ગુજરાતની સૌથી વધારે સંખ્યા ધરાવતું હોય, દરેક પાર્ટી ઓબીસીની વાત કરે છે કે અમે ઓબીસીના તરફેણમાં છીએ, ઓબીસીના વિકાસ માટે બંધાયેલા છીએ. પણ મારો પ્રશ્ન એ છે કે જે ઓબીસીની સૌથી મોટી માંગ છે, જેને સૌથી વધારે જરૂર છે, એ વિષય ઉપર કેમ નથી બોલતા? આ વિષય પર બોલો અને અમલમાં મૂકો. તો ખરેખર આના માટે જવાબદાર કોણ છે? આના માટે જવાબદારી તમે એક વ્યક્તિ વિશેષ ઉપર ના નાખી શકો. સમાજના આજ સુધી મારા સમાજના જે કહી શકાય કે એ લોકો એટલા જાગૃત નહોતા કે આ વિષયની માંગણી કર્યા હોય, એક વસ્તુ. અને બીજું કે આ વસ્તુ પર જ્યાં સુધી તમે માંગણી ના કરો ત્યાં સુધી કોઈ સરકાર કઈ વસ્તુ નિર્ણય નથી લેવાની. એટલે હું એવું માનું છું કે આજની તારીખમાં યુવાઓ સંગઠિત થઈ ચૂક્યા છે. આજની તારીખમાં કેવું હતું કે અમને એવું ભરાઈ દેવામાં આવ્યું કે ભાઈ તમે પાસ નહીં થતા કારણ કે તમે ભણતા નહીં, તમને વાંચવું નહીં, કે તમારામાં શિક્ષા નથી, જે તદ્દન ખોટી વસ્તુ છે. છેલ્લા 30 વર્ષમાં અમારા સમાજના અંદર પેટે પાધા બાંધી લોકો 12મા ધોરણ સુધી ગ્રેજ્યુએટ. આજની તારીખમાં ગુજરાતના અંદર 5 લાખ કરતાં વધારે ઠાકોર સમાજના લોકો હું તમને ગ્રેજ્યુએટ બતાવી દઉં. પણ વસ્તુ એવી છે કે ગ્રેજ્યુએટ થયા પછી શું? જો ગ્રેજ્યુએટ થયા પછી, ભણ્યા પછી, ખર્ચો કર્યા પછી તમારા વિસ્તારમાં મજૂરી જ કરવાની હોય તો શું કા કરીએ? એ 5 લાખ લોકો જે ગ્રેજ્યુએટ થઈ ગયા એમને નોકરી નહીં મળતી. એક માર્ક્સથી રહી જાય, એક માર્ક્સથી કોન્સ્ટેબલમાંથી રહી જાય, એક માર્ક્સથી PSI. એટલા માટે જવાબદારી છે સરકારની. ગુજરાતમાં ને કેન્દ્રમાં સરકારો બદલાની, ભાજપની રહી, કોંગ્રેસની રહી અને જનતા દળની રહી. છેલ્લા 50 વર્ષથી આવી ડિમાન્ડો છે, શું કહેશો? છેલ્લા 50 વર્ષથી આવી ડિમાન્ડ છે નહીં. એનું કારણ હતું તમે જ્યારે સાચી માંગણી કરો, સંવિધાનિક કાયદાકીય રીતે સાચી માંગણી કરો તો કોઈ સરકારની, કોઈ મીડિયાની, કોઈ નેતાની કોઈની તાકાત નહીં તમારી માંગણી સ્વીકારી શકે. આપણે લોકશાહીમાં રહીએ જેના અંદર લોકોનું શાસન હોય, બરોબર? અત્યાર સુધી જે માંગણી કરવામાં આવી હતી એ તમે એમ કહી શકો કે તમે એ આવી રીતે સંવિધાનિક તથ્યો સાથે, આધાર સાથે, સુપ્રીમ કોર્ટના પુરાવા સાથે અને બીજા રાજ્યોમાં જે અમલમાં છે એના પુરાવા સાથે નહોતી કરવામાં આવી. અને જેના કારણે આજ સુધી છટકબારી મળી જતી હતી, જે લોકો અમલમાં નહોતા કરવા માગતા એમને, અને જેના કારણે અમલમાં નથી આવી. આ વસ્તુના અંદર હું તમને અત્યારે હાલ ઊભો છું, જે બી કોઈ વ્યક્તિ હોય, ગમે તે પાર્ટીનો, ગમે તે આગેવાનો, ગમે તે પ્રવક્તા હોય, એ આ વિષય ઉપર એક ભૂલકારી બતાવો કે આ વસ્તુ ખોટી છે તો અમે માંગ બંધ કરી દઈએ. પણ વાત સાચી હોય તો એમના અમલમાં મૂકવી જ પડશે. બસ.